નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીના યુનિટ 5 અ બ્યુટીફુલ બોન્ડના ભાગ 3નો અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે આ યુનિટના ભાગ 1 અને ભાગ 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ના જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા સૌપ્રથમ લેંગ્વેજ ફંક્શન્સ આવે છે. તેને ચાલુ કરીએ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને મળતા રહે. તો ચાલો ચાલુ કરીએ લેંગ્વેજ ફંક્શન. આજના જે લેંગ્વેજ ફંક્શન છે તેમાં આપણે કન્જક્શનનો અભ્યાસ કરવાનો છે. કન્જક્શન જેને આપણે ગુજરાતીમાં સંયોજકો કહીશું. આનું સોલ્યુશન કરીએ એ પહેલાં આના જે સામાન્ય નિયમો છે તેને ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કન્જક્શન જેને ગુજરાતીમાં સંયોજકો કહે છે. અને બે શબ્દોનું અથવા બે વાક્યોનું સંયોજન કરતા શબ્દોને કન્જક્શન એટલે કે સંયોજકો કહે છે. આપણે જે ભણવાના આવશે તે મુખ્યત્વે અહીંયા 5 સંયોજકો આવશે. સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ એન્ડ. એન્ડ એટલે કે અને. અહીંયા બે વાક્ય આપેલ છે ઉદાહરણ રૂપે. રોહિત ઇઝ ક્રિકેટર, વિરાટ ઇઝ ક્રિકેટર. આ બંને વાક્યો અલગ છે, પરંતુ આ જે બે વાક્યો છે તેને જોડવા હોય તો આપણે એન્ડનો ઉપયોગ કરી અને આ વાક્યને જોડી શકાય. જેમ કે રોહિત એન્ડ વિરાટ આર ક્રિકેટર્સ. હવે બટનો ઉપયોગ કેવી રીતે કરાય? બટનો મતલબ થશે પણ. અહીંયા બે વાક્ય આપેલ છે સુનિલ રેન ફાસ્ટ, હી ડીડ નોટ વિન. હવે આ બે વાક્યોને જોડવા હોય તો સુનિલ રેન ફાસ્ટ બટ હી ડીડ નોટ વિન. સુનિલ ફાસ્ટ તો દોડ્યો પણ એ જીતી શક્યો નહીં. તો આ રીતના જ્યારે વાક્ય હોય પણ વાળા ત્યારે બટનો ઉપયોગ થશે. ત્યારબાદ ઓર. ઓરનો મતલબ થશે અથવા અને કે. અહીંયા બે વાક્ય આપેલ છે યુ કેન ડ્રિંક ટી અને બીજું વાક્ય છે યુ કેન ડ્રિંક મિલ્ક. હવે આ બે વાક્યને જો ઓરથી જોડવા હોય તો આ રીતે જોડી શકાય યુ કેન ડ્રિંક ટી ઓર મિલ્ક. ત્યારબાદ ચોથું કન્જક્શન બીકોઝ. બીકોઝનો મતલબ થશે કારણ કે. અહીંયા બે વાક્ય આપેલ છે. પહેલું છે સુનિલ ફેલ અને બીજું છે હી ડીડ નોટ સ્ટડી. તો આને બીકોઝથી જોડવું હોય કારણ કે અહીંયા કારણ દર્શાવેલું છે. તો સુનિલ ફેલ, સુનિલ નાપાસ થયો. બીકોઝ એટલે કે કારણ કે હી ડીડ નોટ સ્ટડી, તે વાંચતો અથવા અભ્યાસ કરતો નહોતો. ત્યારબાદ સૌથી છેલ્લું પાંચમું છે, તેમાં બે આપેલ છે. એક તો સો પણ છે અને ધેરફોર છે. હવે આ બંનેનો મતલબ થશે તેથી અને માટે. અહીંયા બંનેના ઉદાહરણ આપેલ છે. હી વોઝ ટાયર્ડ, તે થાકી ગયો. હી ડીડ નોટ ગો ફોર અ વોક, તે ચાલવા માટે ગયો નહીં. તો આ બે વાક્ય છે એને કેવી રીતે જોડાય? પહેલાં તો ધેરફોરથી જોડીએ. હી વોઝ ટાયર્ડ, તે થાકી ગયો. તેથી હી ડીડ નોટ ગો ફોર અ વોક, તેથી તે ચાલવા ગયો નહીં. અને એના નીચે જે બે વાક્ય છે એ છે સી વોઝ બિઝી, સી કેમ હોમ લેટ. તે બિઝી હતી એટલા માટે. અહીંયા સો એટલે માટે અથવા તેથી વપરાય, તો અહીંયા સોથી જોડેલ છે. તેથી તે ઘરે લેટ આવી. સી કેમ હોમ લેટ. હવે અહીંયા જે આપણા વાક્યો છે તેના જવાબો આપ્યા આના આધારે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કુલ 6 વાક્યો આપેલ છે અને દરેક વાક્યના પાછળ આપણે અહીંયા કાઉન્સમાં કન્જક્શન આપેલ છે. આ કન્જક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલું વાક્ય છે તો અહીંયા એન્ડનો ઉપયોગ કરવાનો છે, અહીંયા બટનો ઉપયોગ કરવાનો છે, અહીંયા એન્ડનો, અહીંયા ઓરનો, અહીંયા બટનો અને અહીંયા ઓરનો. આપણે હમણાં જોયું તેમ એન્ડનો મતલબ થશે અને, બટનો મતલબ થશે પણ અને ઓરનો મતલબ થશે અથવા અને કે. તો ચાલો પહેલું વાક્ય જોઈએ. રમન સિંગ્સ અ સોંગ. આ એક વાક્ય છે અને બીજું વાક્ય છે રીટા સિંગ્સ અ સોંગ. આ બંને વાક્યને આપણે એન્ડથી જોડવાના છે. તો કેવી રીતે બનશે વાક્ય? રમન એન્ડ રીટા સિંગ અ સોંગ. ત્યારબાદ બીજા બે વાક્ય જોઈએ. હી ઇઝ ઓલ્ડ એટલે કે તે વૃદ્ધ છે. હી વોક્સ ફાસ્ટ, તે ઝડપથી ચાલે છે. તો આને કેવી રીતે જોડી શકાય? હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. તે ઘરડો છે, વૃદ્ધ છે, તેમ છતાં પણ તે ફાસ્ટ ચાલે છે. અને ત્રીજું વાક્ય માય મધર કુક્સ રાઈસ. મારી
મમ્મી છે એ ભાત બનાવી રહી છે. માય મધર કુક્સ દાળ, મારી મમ્મી દાળ બનાવી રહી છે. તો આ બંને વાક્યોને જોડવા હોય તો આ રીતે જોડી શકાય. માય મધર કુક્સ રાઈસ એન્ડ દાળ. અહીંયા એન્ડનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ ચોથું વાક્ય, તો અહીંયા ઓરનો ઉપયોગ કરવાનો છે. અહીંયાના બે વાક્યો છે, યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. તો અહીંયા વાક્ય બનશે યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. અહીંયા ક્રિકેટ અને કબડ્ડીના વચ્ચે ઓર આવશે. તમે કાં તો કબડ્ડી રમો અથવા ક્રિકેટ રમો. સી ઇઝ અ ગુડ રાઇટર, સી ઇઝ નોટ અ ગુડ કુક. અહીંયા બટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આ રીતે વાક્ય બનશે, સી ઇઝ અ ગુડ રાઇટર બટ સી ઇઝ નોટ અ ગુડ કુક. અને છઠ્ઠું વાક્ય, વુડ યુ લાઇક ટુ ટેક ટી. તમે ચા લેશો. વુડ યુ લાઇક ટુ ટેક કોફી. તમે કોફી લેશો. અહીંયા ઓરનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વાક્ય બનશે, વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી. તમે ચા લેવાનું પસંદ કરશો કે કોફી લેવાનું પસંદ કરશો. તો આ રીતે આ જે સંયોજકો છે તેનો ઉપયોગ કરીને બે વાક્યમાંથી એક વાક્ય બનાવી શકીએ. ત્યારબાદ અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલ છે. આ ઉદાહરણોનો આપણે પહેલાં તો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આના આધારે આપણે જોડકા જોડવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા જે નવો શબ્દ આવ્યો છે એ બીકોઝ છે. બીકોઝ એટલે કે કારણ કે, અને સો એટલે તેથી, અને ધેરફોર એટલે પણ તેથી અથવા માટે. અહીંયા જોઈએ તો સી વોન ધ પ્રાઇઝ બીકોઝ સી ડાન્સ વેલ. તે ઇનામ જીતી કારણ કે તે સારું ડાન્સ કરી હતી. સી ડાન્સ વેલ, આ એનું જ એ જ વાક્ય છે, પણ અહીંયા કારણ દર્શાવેલ હતું, જ્યારે અહીંયા જે છે એ કારણ પહેલાં દર્શાવેલ છે. સી ડાન્સ વેલ, તેણે સારો ડાન્સ કર્યો. સો એટલે કે તેથી સી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેણે સારો ડાન્સ કર્યો એટલા માટે તે વિજેતા બની. ત્યારબાદ અહીંયા ત્રીજું વાક્ય જોઈએ, હી ગોટ ધ બસ બીકોઝ હી રેન ફાસ્ટ. તેને બસ મળી ગઈ કારણ કે તે ફાસ્ટ દોડ્યો. હી રેન ફાસ્ટ સો હી ગોટ ધ બસ. તે ફાસ્ટ દોડ્યો તેથી અથવા માટે તેને બસ મળી. હી ગોટ ગુડ માર્ક્સ બીકોઝ હી વર્ક હાર્ડ. તેણે સારા માર્ક્સ મેળવ્યા કારણ કે તેને સખત મહેનત કરી. હી વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરી. ધેરફોર માટે હી ગોટ ધ ગુડ માર્ક્સ, માટે તેણે સારા માર્ક્સ મળ્યા. તો આ રીતે ધેરફોર, બીકોઝ અને સોનો આપણે ઉપયોગ કરી શકીએ. બીકોઝનો ઉપયોગ કારણ બતાવવા માટે અને સો અને ધેરફોરનો ઉપયોગ માટે અથવા તેથીવાળા વાક્યો હોય એ વખતે ઉપયોગ થશે. હવે અહીંયા આનો ઉપયોગ કરી અને અહીંયા આપણે જોડકા જોડવાના છે. અહીંયા જો એક બાજુ એ છે, એક બાજુ બી છે. અહીંયા આપણે જે એના 1 થી 5 ક્રમ આપેલ છે, તો અહીંયા જે બીના છે એ બી સી ડી એમાંથી અહીંયા મૂકવાના થશે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ હી વોઝ હંગ્રી, તે ભૂખ્યો હતો. તો અહીંયા આમાંથી કયું આવશે? સો હી એટ ઓલ ધ પૂરીસ. તો અહીંયા આવશે સી. એટલે પહેલાંમાં લખશો સી, આ સી. ત્યારબાદ બીજું વાક્ય, સી ઇઝ એબસન્ટ, તે આજે ગેરહાજર હતી. તો આમાં આવશે એ, બીકોઝ સી ઇઝ નોટ વેલ, કારણ કે તેની તબિયત છે એ સારી હતી નહીં. ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ, બહાર ઠંડી છે. તો આમાં આવશે ઈ. ધેરફોર આઈ નીડ ટુ વિયર અ જેકેટ, તેથી મારે જેકેટ પહેરવું પડશે. રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, રેહાન રેગ્યુલર કસરત કરે છે. તો આમાં આવશે બી. સો હી ઇઝ ફિટ, તેથી તે તંદુરસ્ત છે. અને સૌથી છેલ્લું, રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન, કુકિંગ કોમ્પિટિશન છે તે રેશમાએ જીતી હતી. બીકોઝ સી કુક્સ ડિલિશિયસ ફૂડ, તો આમાં આવશે ડી, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ જમવાનું બનાવતી હતી. તો આ રીતે આપણે અહીંયા જવાબો લખી શકીએ. ત્યારબાદ અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે, અહીંયા પણ આપણે કંજક્શનનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા કંજક્શન છે તે આપણને અહીંયા કાઉન્સમાં આપેલા છે. જેમ કે પહેલી ખાલી જગ્યા છે તેમાં 2 જવાબો આપેલ છે, બીકોઝ અને સો. તો દરેકમાં આપણને
જે ખાલી જગ્યા છે તેના પાસે બે બે જવાબો આપેલા છે, એ બેમાંથી કોઈ પણ એક આપણે લઈ અને ખાલી જગ્યામાં પૂરવાના રહેશે. તો ચાલો જોઈએ. સોહમ ઇઝ વેરી ફિટ. સોહમ તંદુરસ્ત છે. તો આમાં આવશે બીકોઝ હી પ્રેક્ટિસિસ યોગ ડેલી, કારણ કે તે દરરોજે યોગ કરે છે. એટલે પહેલાંમાં આવશે બીકોઝ. બીજું, તારા વોઝ નોટ ફિલિંગ વેલ. તારાને આજે સારું લાગતું નહોતું. ખાલી જગ્યા સી ટુક અ ડે ઓફ. તેથી તો અહીંયા આવશે સો સી ટુક અ ડે ઓફ. તેથી તેણે આજે રજા રાખી હતી. અને ત્રીજી ખાલી જગ્યા, કાનજી વોઝ અનએફિશિયન્ટ એમ્પ્લોયી. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. કાનજી ખૂબ જ કાર્યક્ષમ જે કર્મચારી હતો. ખાલી જગ્યા હી વોઝ પ્રમોટેડ. તેથી તેનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. તો આમાં આવશે ધેરફોર. તેથી તેનું પ્રમોશન. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ. મેં સવારથી કાંઈ ખાધું નથી. ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. તો આમાં આવશે બીકોઝ, કારણ કે મને બરાબર લાગતું નહોતું. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, ધ ટ્રીપ વોઝ કેન્સલ. જે આ લોકોએ નાનકડી ટ્રીપની આયોજન કર્યું હતું એ કેન્સલ થયું. ખાલી જગ્યા આઈ વિઝિટેડ માય નાનીઝ હાઉસ. તો આમાં આવશે તેથી મેં મારા નાની છે તેમના ઘરે વિઝિટ એટલે કે મુલાકાત લીધી. ત્યારબાદ છઠ્ઠું, યોર બ્રધર ડઝ યોર હોમવર્ક. ખાલી જગ્યા યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક. અહીંયા ઉપયોગ થશે ધેરફોરનો, એટલે કે તેથી અથવા માટે. તારો ભાઈ તારું લેસન કરી આપે છે, માટે તને આ જે લેસન છે એ આવડે નહીં. ત્યારબાદ આગળ અહીંયા સૂચના આપેલી છે, રાઇટ વન વર્ડ ફોર ધ ગિવન ડિસ્ક્રિપ્શન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા જે 5 ખાલી જગ્યા આપેલ છે અને તેના જવાબો આપણને અહીંયા બ્રેકેટમાં આપેલ છે. અન્ડરસ્ટેન્ડ, સ્લોલી એટલે ધીમે, હોલી એટલે ધાર્મિક, ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું, લોડ એટલે વજનદાર. આ રીતે તો આનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો જોઈએ. પહેલું છે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, એટલે કે ધાર્મિક મહત્ત્વ ધરાવતી વસ્તુ અથવા બાબત. તો એમાં આવશે હોલી, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે હોલી. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, એટ અ લો પેસ, એટલે કે ધીમે ધીમે અથવા ધીમી ગતિએ. તો આમાં આવશે સ્લોલી. ત્યારબાદ ત્રીજો, હેવી વેઇટ, એટલે કે ભારે વજનદાર. તો ભારે વજનદારને આપણે શું કહીશું? લોડ. અને ચોથી ખાલી જગ્યા, ટુ નો ધ મિનિંગ, એટલે અર્થ જાણવો અથવા સમજવો. તો એને આપણે કહીશું અન્ડરસ્ટેન્ડ. એટલે ચોથી ખાલી જગ્યામાં આવશે અન્ડરસ્ટેન્ડ. અને સૌથી છેલ્લે, ટુ ગો અપ, એટલે કે ઉપર જવું અથવા ઉપર ચડવું. તો તેને આપણે કહીશું ક્લાઇમ્બ. એટલે પાંચમી ખાલી જગ્યામાં આવશે ક્લાઇમ્બ. ત્યારબાદ અહીંયા આપણને સૂચના છે કે મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ. એટલે કે અહીંયા આપણને શબ્દ આપેલ છે એ એક શબ્દમાંથી 3 શબ્દ બનાવવાના છે, પણ આ જે શબ્દમાં આપેલા છે એ અક્ષરોનો જ ઉપયોગ કરવાનો છે. જેમ કે અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે બ્લેક બોર્ડ. તો એનામાંથી 3 શબ્દ બનાવ્યા છે, બ્લેક, પછી બોર્ડ, પછી બેક. તો ચાલો હવે અહીંયા જે 5 શબ્દ છે તેના આપણે 3 શબ્દ બનાવીએ. તો પહેલો શબ્દ છે મધર. તો આમાંથી બનશે હર, મોર અને ધે. ત્યારબાદ છે બ્રધર. તો બ્રધરમાંથી બનશે બોથ, બોર અને હર્બ. ત્યારબાદ છે 1000. તો 1000માંથી બનશે સેન્ડ, સાઉન્ડ અને હેન્ડ. અને 4 નંબરે છે સનશાઇન. તો અહીંયા બનશે સન, પછી સાઇન અને 9. અને સૌથી છેલ્લો છે અન્ડરસ્ટેન્ડ. તો અહીંયાથી બનશે અંડર, પછી સ્ટેન્ડ અને એન્ડ. ત્યારબાદ અહીંયા એક્ટિવિટી આપેલ છે. આ જે એક્ટિવિટી છે તેમાં તમને તમારા જે શિક્ષક છે એ ગેમ રમાડશે. એ તમને એક વર્તુળમાં ઊભા રાખશે અને જે બોલ છે તેને પાસ કરવાની રમત રમાવશે. અને બોલ પાસ કરતી વખતે તમને અમુક વાક્યો આપશે, એ વાક્ય તમારે બોલવાના રહેશે. જેમ કે થેન્ક યુ ફોર યોર હેલ્પ, થેન્ક યુ ફોર ધ ગિફ્ટ. આ રીતના વાક્યો તમને આપશે. એ તમે તમારા બાજુમાં રહેલ જે મિત્ર હોય તેને બોલ પાસ કરો એ વખતે બોલવાના રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા સ્પીકિંગમાં આપણને એક ડાયલોગ આપેલ છે. તેમાં
બ્રધર અને સિસ્ટર એટલે કે ભાઈ અને બેન વાતો કરી રહ્યા છે. તો ચાલો જોઈએ તેઓ શું વાતો કરી રહ્યા છે. સિસ્ટર કહે છે, હાય બ્રધર, વોટ આર યુ ડુઈંગ? એટલે કે હે ભાઈ, તું શું કરી રહ્યો છે? તો બ્રધર જવાબ આપે છે, આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. તો સિસ્ટર કહે છે, હેવ યુ ફિનિશ યોર હોમવર્ક? શું તે તારું હોમવર્ક લેસન છે એ પૂરું કરી નાખ્યું? તો બ્રધર જવાબ આપે છે, નો આઈ હેવન્ટ, મેં પૂરું કર્યું નથી. તો સિસ્ટર કહે છે, ફર્સ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન પ્લે. શું કહે છે? પહેલાં તું તારું હોમવર્ક પૂરું કર અને પછી રમ. તો બ્રધર શું કહે છે? પ્લીઝ લેટ મી પ્લે, આઈ વિલ ફિનિશ ઇટ લેટર. ભાઈ કહે છે બેનને કે મહેરબાની કરીને મને રમવા દે હમણાં, હું પછી મારું જે લેસન છે એ પૂરું કરી નાખીશ. તો સિસ્ટર કહે છે, ઓકે બટ આફ્ટર પ્લેઇંગ યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. સિસ્ટર કહે છે કે સારું, વાંધો નહીં, પણ રમ્યા પછી તારું લેસન છે એને પૂરું કરવું પડશે. તો બ્રધર જવાબ આપે છે, યસ શ્યોર, હા કેમ નહીં. ત્યારબાદ અહીંયા સૂચના છે કે શેર અ ફ્યુ ગુડ થિંગ્સ દેટ યુ લાઇક અબાઉટ યોર બ્રધર ઓર સિસ્ટર. તમારા જે ભાઈ અથવા બહેનમાંથી તમને કઈ કઈ બાબતો ગમે છે એ તમારે અહીંયા લખવાની છે. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ, અહીંયા ભાઈઓ માટે એક બાજુ અને એક બાજુ બહેનો માટે. તો ભાઈ માટે આપણે આ રીતે લખી શકીએ કે માય બ્રધર હેલ્પ્સ મી વિથ માય હોમવર્ક. મારો ભાઈ છે એ મને હોમવર્ક કરવામાં મદદ કરે છે. પછી હી શેર હિઝ ટોયઝ એન્ડ ગેમ્સ. તે તેના રમકડા અને જે રમતો છે એ મારી સાથે શેર કરે છે, એટલે કે અમે જોડે રમીએ છીએ. અને ત્રીજું, હી પ્લેઝ વિથ મી ઇન ધ ઇવનિંગ. તે મારી સાથે સાંજે રમે છે. અને ચોથું, હી ઇઝ વેરી હેલ્પફુલ. તે ખૂબ જ મદદરૂપ અને ઓલવેઝ ટેક કેર ઓફ મી, અને તે હંમેશા મારી કાળજી લે છે. અને આવી જ રીતે આપણે બેન માટે કેવી રીતે લખી શકીએ? તો અહીંયા જુઓ, માય સિસ્ટર હેલ્પ્સ મી વિથ માય હોમવર્ક. મારી જે બેન છે એ મને હોમવર્ક કરવામાં મદદ કરે છે. અને બીજા નંબરે સી શેર્સ હર ટોયઝ એન્ડ સ્નેક્સ. ટોયઝ એટલે રમકડા અને સ્નેક્સ એટલે નાસ્તો. તે રમકડા અને નાસ્તો એની વહેંચણી મારી સાથે કરે છે, એટલે કે મને આપે છે. સી પ્લેઝ વિથ મી ઇન ધ ઇવનિંગ. તે સાંજે મારી સાથે રમે છે. અને સૌથી છેલ્લું, સી ઇઝ વેરી લવિંગ એન્ડ ઓલવેઝ ટેક્સ કેર ઓફ મી. તે ખૂબ જ પ્રેમાળ અને હંમેશા મારી કાળજી રાખનાર છે. તો આ રીતે આપણે ભાઈ અને બેન વિશે લખી શકીએ. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ તો અહીંયા આપણને સૂચના આપી છે કે મેક અ રાખી, લિસ્ટ ધ મટીરિયલ્સ ટુ મેક ઇટ. અહીંયા રક્ષાબંધનનો એક ફોટો આપેલ છે અને આપણને સૂચના આપી છે કે જે રાખી છે એને બનાવવા માટે કયા કયા મટીરિયલ્સની જરૂર પડે છે એનું લિસ્ટ બનાવો. તો ચાલો આપણે એનું લિસ્ટ બનાવીએ કે કયા કયા મટીરિયલ્સથી આપણે રાખી બનાવી શકીએ. તો અહીંયા આ રીતના જે મટીરિયલ છે તેનો ઉપયોગ કરીને આપણે રાખી છે તેને બનાવી શકીએ. એમાં કયા કયા આવશે? એક તો સિલ્ક થ્રેડ અથવા રિબન એટલે કે રેશમી દોરો. ત્યારબાદ કલરફુલ પેપર ઓર કાર્ડબોર્ડ શીટ એટલે કે રંગબેરંગી કાગળ અથવા કાર્ડબોર્ડ. અને બીડ્સ ઓર મિરર્સ. બીડ્સ એટલે મોતી અને મિરર્સ એટલે કે કાચના ટુકડા. ત્યારબાદ ગ્લિટર પાવડર એટલે કે ગ્લિટર પાવડર. અને આ બધાને ચોંટાડવા માટે શું? ગ્લુ એટલે કે ગુંદર જોઈશે. અને સૌથી છેલ્લે કાતર. કાંઈ પણ વસ્તુ આપણે કટ કરવી હોય તો એના માટે કાતર જોઈએ એટલે સીઝર્સ. તો આ રીતે આપણે આટલી વસ્તુઓથી જે રાખડી છે તેને આપણે ઘરે જ બનાવી શકીએ. તો અહીંયા આ જે 5મો પાઠ છે એ પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ જ પ્રકારના ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, પર્યાવરણ, ગણિત વગેરે વિષયના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.